નોલેજ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો બેઝિક મેથ્સના મિત્રો જે સેકન્ડ લેક્ચરમાં આપણે જે આજના લેક્ચરમાં મિત્રો વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો આ કોન્સેપ્ટ આપણે સરળ રીતે સમજીશું જેથી આ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યામાં તમને કોઈ પણ ડાઉટ રહે નહીં। તો મિત્રો આપણે વાત કરીએ કે આ છઠ્ઠા ધોરણનો મિત્રો એક ચેપ્ટર છે, એમાં જે વિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ આવે છે અને આ જે કોન્સેપ્ટની વ્યાખ્યા શું છે અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે વિસ્તૃત માહિતી લઈશું। તો મિત્રો આપણે પહેલાં જે વાત કરી કે પહેલા લેક્ચરમાં આપણે સંખ્યાનો અવયવ અને સંખ્યાનો અવયવી વિશે વાત કરી છે। મિત્રો એ લેક્ચર જોવાનું બાકી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, ત્યાં જઈને તમે જોઈ શકશો। કેમ કે આપણે અહીંયા બેઝિકથી મિત્રો જે શરૂઆતથી આપણે જે મેથ્સ ગણિત જે ચાલુ કરીશું, તો આજના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય। તો આપણે જાણીએ કે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ કે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય। તો પહેલાં આપણે જોઈએ કે જે સંખ્યાનો 2 થી વધારે અવયવ હોય છે તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। એટલે કોઈ પણ સંખ્યા હોય કે જે સંખ્યાનો 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય, કઈ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય, તો આપણે વાત કરીએ 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને। તો હવે સંખ્યા કઈ કઈ તે પણ આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈશું। 1 છે, 4 છે, 6 છે, 8 છે, 9, 10 અને 12। તો આપણે વાત કરીએ વિભાજ્ય સંખ્યા 2 થી વધારે અવયવ આવે। એક તો છે 4 એકા 4 થાય, એક સંખ્યા 4 પોતે છે, એક છે, ત્યારબાદ આપણે વાત કરીએ 2 દુ 4 એટલે એનો અવયવ 2 છે એટલે કેટલા થાય 1 4 ને 2 એટલે 2 થી અવયવ વધી ગયા, તો એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। 2 વિશે આપણે તો ચર્ચા કરીશું કે 2 ને કેમ વિભાજ્ય સંખ્યા જે કહેવાતી નથી। તો અહીંયા આપણે જોઈ લઈએ 4 6 8 9 10 12 અને વગેરે વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય છે। કમસે કમ તમારે યાદ રાખવાનું છે મિત્રો કે 2 થી વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। ફરી વાત કરીએ આપણે બીજી જે વ્યાખ્યા કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે। તો અહીંયા વ્યાખ્યામાં સ્પષ્ટ છે કે મિત્રો જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। આપણે વાત કરીએ મિત્રો કે અવિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાને 1 અને તે માત્ર સંખ્યા પોતે હોય એ સંખ્યાને 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। પહેલામાં કેવું હતું 2 થી વધારે અને આમાં કેવું છે જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। હવે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ કઈ કઈ અવિભાજ્ય સંખ્યા, તો મિત્રો 2 નો સમાવેશ અવિભાજ્ય સંખ્યામાં થશે, નહીં કે વિભાજ્ય સંખ્યામાં। એટલે 2 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે। આ ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયું છે મિત્રો। સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ કે બીજી કોઈ પણ જે આપણે સત્રાંત પરીક્ષા હોય કે જે એકમ કસોટીના છઠ્ઠા ધોરણ 7મા 8મા ધોરણમાં આવે છે મિત્રો, તો આપણે વાત કરીએ કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે। તો અવિભાજ્ય સંખ્યા કઈ છે 2 5 7 11 13 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યા વિશે થોડો કોન્સેપ્ટ આપણે મિત્રો સમજી લઈએ કે અવિભાજ્ય સંખ્યાના અવયવ 1 અને સંખ્યા પોતે માત્ર 2 જ મળે છે। અહીંયા આપણે વાત કરીએ અવિભાજ્ય સંખ્યા કોઈ પણ આપણે લઈ લઈએ મિત્રો, એક છે 7 લઈ લઈએ, તો આ 7 કોઈ ઘડિયામાં આવતી નથી। એક છે 1 7 7 જે 7 અને 1 એમ 2 જ અવયવ છે, એક 7 એકા 7 અને એક 7 7 એટલે 1 અને 7 2 જ અવયવો છે ફક્ત। હવે વાત કરીએ 11 અવિભાજ્ય સંખ્યા 13, આ બધી સંખ્યાઓ કોઈ ઘડિયામાં આવતી નથી એટલે કોઈ સંખ્યાને તે સંખ્યાનો અવયવ નથી, કોઈ સંખ્યા વડે ભાગ ચાલતો નથી। ત્યારબાદ આપણે વાત કરીએ કે અવિભાજ્ય સંખ્યાના અવયવો 1 અને સંખ્યા પોતે માત્ર 2 છે એની વાત કરીએ। હવે 1 વિશે વાત કરીએ, પહેલા 1 2 નો સમાવેશ આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ। હવે વાત કરીએ 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી। 1 એ કેવી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા છે, આ ખાસ યાદ રાખવાનું છે। 1 એ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા પણ નથી, 1 એ કેવી છે વિશિષ્ટ સંખ્યા છે। 1 વિશે આપણે જોઈ લઈએ। હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહે તો કઈ, તો 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે કે 2 નો સમાવેશ આપણે અવિભાજ્ય સંખ્યામાં કરીએ અને અવિભાજ્ય સંખ્યામાં સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો 2 આવે મિત્રો, ખાસ યાદ રાખવાનું છે। હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ, તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા વાત કરીએ કે 4 4 એ કેવી છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। હવે આપણે બેકી સંખ્યા વિશે કોન્સેપ્ટ સમજી લઈએ કે 2 4 6 8 10 12 14 એ વગેરે 2 ના અવયવી છે, એને આપણે આ તમામ સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે। એટલે કે આપણે વાત કરીએ 2 4 6 8 10 12 એ કેવા છે 2 ના અવયવી છે। તો આ સંખ્યાને તમામ સંખ્યાઓ બેકી સંખ્યા વિશે આપણે
એને કહીએ છીએ. હવે આપણે એકી સંખ્યા વિશે વાત કરીએ કે એકી સંખ્યા કોને કહેવામાં આવે છે. તો 1, 3, 5, 7, 9, 11, 13 વગેરે સંખ્યાઓ એકી સંખ્યાઓ છે. હવે આપણે વાત કરીએ કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય સંખ્યા તો મિત્રો તમને ખ્યાલ આવી જાય, પણ અવિભાજ્ય સંખ્યા વિશે સમજવું હોય તો 1 થી 100 ની તો કમસે કમ મિત્રો આવડવી જોઈએ. તો 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? એક ખાસ 2 થી શરૂઆત કરીએ કેમ કે 2 નો આપણે સમાવેશ અવિભાજ્ય સંખ્યામાં થાય. 2 છે, જોજો મિત્રો, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 38, 39, 40, 51, 61, 67, 71, 73, 73, 79, 97. એકવાર મિત્રો તમે લખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે, કેમ કે કોઈ સંખ્યાઓ એના માત્ર 2 જ જે અવયવો છે એટલે તમને ખ્યાલ આવી જશે. માનો કે 59 કોઈ સંખ્યા વડે ભાગ ચાલે ને કોઈ સંખ્યામાં કોઈ ઘડિયામાં પણ 59 આવતા નથી. એવી રીતે 31 છે. એવી રીતે અમુક નોટ ડાઉન તમે કરશો 1-2 વખત એટલે મતલબ ખ્યાલ આવી જશે. આટલી આપણે જોઈએ કે કેટલી થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25. 25 સંખ્યાઓ થશે. 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે મિત્રો? 25. તો આ હતી મિત્રો આપણે વિભાજ્ય સંખ્યાની અને અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે જે બેઝિક મેથ્સનો કોઈ પણ કોન્સેપ્ટ હોય આપણે અહીંયા સ્ટાર્ટિંગથી શરૂઆત કરીશું. વિભાજ્ય સંખ્યા 2 થી વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયા વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એ તમે ખ્યાલ આવી ગયો હશે. હવે અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. 2, 5, 7, 11 વગેરે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાના અવયવ 1 અને સંખ્યા પોતે માત્ર 2 જ છે. હવે વાત કરીએ કે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. 1 એ કેવી છે? વિશિષ્ટ સંખ્યા. એની વાત કરીએ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહે તો કઈ મિત્રો? 2 આવશે. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કહે તો કઈ? 2 આવશે. એક ખાસ યાદ રાખવાનું છે. બેકી સંખ્યા અને એકી સંખ્યા વિશે કરીએ. 1 થી 100 માં મિત્રો કુલ 25 જે અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ કરી શકાશે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી માહિતી જાણીશું. વિડીયો મિત્રો સારો લાગે તો આગળ શેર કરજો, તમામ મિત્રો સુધી પહોંચાડજો. જય હિન્દ.